સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 14/5/2026 ને ગુરુવાર. વૈશાખ વદ 12 તિથિ છે. મિત્રો, ગઈકાલે એકાદશીનો ઉપવાસ કર્યો હોય તો આજે બ્રાહ્મણને અન્નદાન કરે તો ભિક્ષુકોને અન્નદાન કરે. આજે પણ બહુ સરસ દિવસ છે. આજે પ્રદોષ છે. આજના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે. પ્રદોષનું વ્રત કરવામાં આખો દિવસ ઉપવાસ રાખવાનો હોય છે અને ભગવાન શંકરનો કોઈ પણ એક મંત્રનો જપ કરતા હોય. સાંજના સમયે જે મહાદેવની પૂજા કરો, જે થાય તે રીતે ફૂલ બિલીપત્ર ચડાવી દેશો અને પાણી ચડાવી દેશો તો પણ મારા મહાદેવ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શંકરની જેટલી ઉપાસના થાય એટલી કરી સાંજે પૂજા કરીને પછી અન્ન ગ્રહણ કરી લો, એક ટાઈમ જમી લો, તમારો ઉપવાસ ગણાશે પ્રદોષનો. તો જેને બી વ્રત ઉપવાસ પ્રદોષનો કરે છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. એને ખૂબ જ સુખ પ્રાપ્ત થાય છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 12 તિથિ. આજે બપોરે 11:22 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય 13 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રેવતી. રેવતી નક્ષત્ર આજે મસ્ક 18 શરૂ થઈ રાત્રે 10:35 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું અશ્વિની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ. પ્રીતિ યોગ આજે સાંજે 5:54 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. તૈતિલ કરણ આજે 11:22 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉદ્ધાર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન. મીન રાશિ નક્ષત્ર છે દ છ. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ મીન રાશિ આજે રાત્રે 10:35 પૂર્ણ થઈ જાય છે. ધ્યાન રાખજો, રાશિ બદલાય છે. આજે રાત્રે 10:35 પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાય છે. મેષ રાશિ નક્ષત્ર છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. મિત્રો, આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ મહત્વ છે. પાયાના છે મુખ્ય. આ પ્રમાણે જ આપણું જીવનમાં સુખ પ્રાપ્ત થતું હોય છે. પણ જો એની પૂજા વિધિ કરી લેવામાં આવે છે તો જીવન સરળ બની જતું હોય છે. ચોક્કસ એની પૂજા વિધિ કરી લો. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે યા આજે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, આજે કોઈ વેપાર વ્યવસાય કરવા માટે જરૂર છે, આજે કોઈ ખરીદી કરવા માટે જરૂર છે, કોઈ આજે જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, એવા કોઈ પણ કાર્ય આજે તમે કરવા જઈ રહ્યા છો, આજે તમારી વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, તો સવારમાં ઉઠી આજે આપણી જોગેસ્ટ ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જઈ આજનો શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર થઈ જશે. જે નવા કામકાજ કરવા માટે જઈ રહ્યા છે એ પણ ખૂબ લાભ થશે. સોમનાથ દાદાને પ્રાર્થના કરો તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. એમ તમે ઘરેથી આજે નીકળો છો તો ગુરુવાર છે તો ઘરે દેવસ્થાનમાં પગે લાગેલો, ગુરુ મહારાજને વંદન કરેલો. કોઈ ગુરુ ન કર્યા તો સર્વપ્રથમ ગુરુ છે માતા પિતા, એને વંદન કરી લો. આજે બ્રાહ્મણોને ભોજન કરવાનું બહુ મહત્વ હોય છે. પ્રદોષ પણ છે. આજે પ્રદોષનું વ્રત કરવાનું પણ બહુ જ મહત્વ છે. બ્રાહ્મણને આજે દાન કરવાથી, અન્ન ભોજન કરાવવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. તે જોઈ લઈએ આપણે. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે સવારે 11:22 સુધી શુભ છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો છો એકવાર, પછી આખો દિવસ તમારા માટે શુભ ગણાતો હોય છે. એટલે 11:22 સુધીમાં દરેક કાર્ય શરૂઆત કરી દેવી. આમ આજે તો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, આજે મળસ્કે 18 થી લઈ રાત્રે 10:35 સુધીમાં, તો ઘણા કષ્ટ બાદ મળી શકે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરવાથી સારામાં સારું સફળતા પ્રાપ્ત થાય છે. મૂલ્યવાન વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે. આ દિવસે કરેલા કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આરંભ કરેલા કાર્યમાં મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થાય છે અને કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ ગણાય છે. આજે વાહનની ખરીદી પણ કરી શકાય, જમીન મિલકતની ખરીદી પણ કરી શકાય, સોનું, ચાંદી, હીરા, માણિક, મોતી, વસ્ત્ર, પાત્ર વગેરે ખરીદી કરી શકો છો અને ગિફ્ટ પણ આપી શકો છો. આજના દિવસે
વસ્તુની ખરીદી કરવા માટે પણ સરસ દિવસ છે. આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ સરસ દિવસ છે. ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. મતલબ આજે તમે જે કાર્યનો આરંભ કરો ને એમાં તમને મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે ભવિષ્યમાં. માટે આજે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ છે. કેટલા વાગ્યા સુધી? તો 11:22 સુધી. ત્યાર પછીનો સમય યોગ્ય નથી. નવા વસ્તુ ધારણ કરવા માટે પણ આજનો દિવસ ઘણો શુભ રહેશે. ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે ને જ્ઞાન દ્વારા સારા ધનવાન થઈ શકો છો. એવા આજના દિવસ છે નવા વસ્તુ ધારણ કરવાથી. ઝવેરાત, હીરા, સોના, ચાંદીનો ખરીદી કરવાનો પ્રસંગ આવી શકે. ઘરમાં શુભ પ્રસંગ આવી શકે. આજે નવા વસ્તુ ધારણ કરવાથી સારા પ્રસંગો આવી શકે છે. માટે આજના દિવસે નવા વસ્ત્ર દરેક જણે ધારણ કરી લેવા જોઈએ. યોગ્ય દિવસ છે. આવું બધું જે ફળ છે એ તમને આજે રાત્રે 11:35 સુધીમાં મળે. પરંતુ આજે રાત્રે 11:35 થી લઈ આવતીકાલે રાત્રે 8:16 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જશે. એમાં એ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન પણ કોઈ કાર્યનો આરંભ કરવો, કોઈ વસ્તુનું વેચાણ કરવું, ખરીદી કરવું યોગ્ય રહેશે. આમ તો હવે પછીનો દિવસ અશુભ ગણાશે. માટે કોઈ ખરીદી, કોઈ વેચાણ બને ત્યાં સુધી ન કરશો, નવા વસ્ત્ર ધારણ કરશો. આજે 11:22 સુધીનો સવારનો સમય શુભ છે. પછીનો સમય યોગ્ય નથી. એટલે તે સમયગાળા પહેલા તમે કોઈ પણ કાર્ય કરી લો ઘણું શુભ રહેશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયાયામ અંતર્ગત ત્રયોદશીયાયામ બૃહસ્પતિવાસ નિમિત્તાયામ મિત્ર આજના દિવસે પ્રદોષ છે. એટલે પૂજા કરો છો એમાં ભગવાન શંકરને લગતી કોઈ પણ એક માળા કરી લો. નમઃ શિવાય કે નમઃ શિવાય, ઓમ નમો ભગવતે મહારુદ્રાય ને જપ કરી લો. કારણ કે આજે પ્રદોષ છે. સંકલ્પ પતે એટલે તમે જે ભગવાનની પૂજા કરી હોય એનું નામ લખી મોકલી આપો. ભગવાને તમારા માટે પ્રાર્થના કરીશ અને તમને લાઈક મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ
दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला माटे पण आवी जाय छे एमां दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દામ્પત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वं परिपूर्ण अस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે 9825546459 મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ